હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ મામલે તબીબી બેદરકારીના આક્ષેપો, નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર. દેવગઢ બારિયાની નીલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી મહિલાના ઓપરેશન બાદ થયેલા મૃત્યુ મામલે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ કરી પરિવારને ન્યાય અપાવવા માટે મૃતકના પરિવારજન દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મૃતક દક્ષાબેન ગિરીશભાઈ પરમારને પ્રસૂતિ માટે નીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દર્શના રાઠવા દ્વારા સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારના આક્ષેપ મુજબ ઓપરેશન દરમિયાન દર્દીને ગંભીર રક્તસ્રાવ થયો હતો અને ત્યારબાદ ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ઓપરેશન બાદ દર્દીની તબિયત અત્યંત ગંભીર બની હતી અને હિમોગ્લોબિનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરિવારનો આક્ષેપ છે કે દર્દીની ગંભીર સ્થિતિ હોવા છતાં સારવાર દરમિયાન જરૂરી માહિતી અને યોગ્ય વ્યવસ્થા અંગે પરિવારજનોને પૂરતી જાણ કરવામાં આવી નહોતી. પરિવારના જણાવ્યા અનુસાર દર્દીની સ્થિતિ વધુ ગંભીર બન્યા બાદ તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોધરા સરકારી હોસ્પિટલ ખાતે તપાસ દરમિયાન દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. સમગ્ર મામલે સરકારી હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ મામલે પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં દર્દીના સંપૂર્ણ મેડિકલ રેકોર્ડ, ઓપરેશનની વિગતો, સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાઓ, રક્તસ્રાવ તથા બ્લડ ટ્રાન્સફ્યુઝનના રેકોર્ડ, રેફરલની પ્રક્રિયા અને હોસ્પિટલના તબીબો તથા સ્ટાફની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરિવારજનોએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તબીબી તપાસ કરાવવી. જો તબીબી બેદરકારી અથવા ફરજમાં ગંભીર ક્ષતિ સાબિત થાય તો જવાબદાર તબીબો તથા હોસ્પિટલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મૃતકના પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. અહેવાલ કનુભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.